માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયો અંદર. મિત્રો, આજના વિડીયો અંદર આપણે ખેડૂતનું લોન માફ યોજના વિશે વાત કરીશું. ખેડૂતનું લોન માફ અંગે મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી 1 લાખ રૂપિયાનો લોન માફ થશે. 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવ્યું છે. ફોર્મ કેવી રીતે ભરવું અને તેના માટે વિડીયો તમે પૂરો જોઈ લેજો. આ 73 લોકોને ફોર્મ ભરી શકે છે. તેથી ઓબીસી જનરલ લોકો આ ફોર્મ ભરી શકે છે અને પોતાની 1 લાખ રૂપિયાની લોન હોય તો તમે માફ કરાવી શકો છો. તેવી રીતે ફોર્મ ભરવાનું છે. ત્યાં ડોક્યુમેન્ટ જોતે ત્યાંથી ફોર્મ મેળવવાનો છે, ત્યાં જમા કરાવવાનો છે. ત્યાં તમામ માહિતી તમને આજના એક વિડીયો અંદર મળી રહી છે. તેટલા માટે આજના આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજના આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો એક લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે કમેન્ટ કરીને ખાસ જણાવજો. આપણે આજના વિડીયો તમે ત્યાં ગામનાથી ત્યાં જિલ્લાઓ જોઈ રહ્યા છો, જેથી કરીને આપણે પણ ખબર પડે કે આપણો આજના વિડીયો ગામ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે. વિડીયો શરૂઆત કરીને લઈને આપણે અહીંયા વાત કરશું તેની લોન વિશે. કેવી રીતે અહીંયા તમે લોન માફ કરાવી શકો તો શું તમે પણ તેતી લોન લીધી છે? આ તમારા માટે તેતીના તિતાન કદ માફી યોજનાઓ 2025 નવા નિયમ પાત્રતા જરૂર દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી તરત અને તત્વ માહિતી તમને અહીંયા જણાવવામાં મળશે. એટલે તે તેતી લોન તમારે બાકી હોય એનું તેવી રીતે અરજી કરવાની છે. દસ્તાવેજ ત્યાં જોતે, પાત્ર શું છે, નિયમ શું છે, આ તમામ માહિતી સંપૂર્ણ અને તત્વ માહિતી તમને આજના વિડીયો અંદર મળી રહેશે. તમારા જેવા પરથી સીધો અસર પડશે. દેશભરમાં ખેડૂત લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે, પણ હવે નજીક આવી રહી છે. મીડિયા રિપોર્ટ માનીએ તો કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ તેતી ધારકો તે જેવા માફી યોજનાઓ નવા નિયમ મંજૂરી આપી દીધી છે. એ આધે રાતે લાગુ થઈ જાય છે. આ એક એવા ખેડૂત મોટી રાહત છે જેની લોન બોજ એકતર દબાયેલા. એટલે આ એવા લોકો માટે યોજના જે લોનની બોજ એદર દબાયેલા છે એમના માટે સારા સમાચાર છે. કદાચ આ રાત સુધીમાં આ નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ વાત કરીએ તો હવે આગળ તેતી કિસાન જેવા માફી યોજનાઓ 2025 શું છે? આ યોજનાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એક વિશેષ રાહત પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે તેતી દ્વારા લીધેલા જૂના અને એનપી નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાના ઘટાડો અથવા તે અમુકમાં કિસ્સાઓ સંપૂર્ણ તેને માફ કરવાનો. આનાથી ખેડૂત દેવાના બોજમાંથી મુક્ત થઈને જે ફરી મજબૂતથી ખેતી કરી શકે. મિત્રો, એક એથી છે કે આ દેવું માફ કરવાનો જે લોકો લોન દબાયેલા છે એમને બહાર કાઢીને એમને લોન માફ કરવાનો વાત કરીએ છીએ. હવે આગળ કોને મળશે? સૌથી વધુ પાત્રતા નિયમો શું છે એના વિશે વાત કરીએ. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમો જે ફક્ત નાણાં અને તેમાં ખેડૂત પર રહેશે. એટલે તો નાણાં અને તેમાં ખેડૂત પહેલાં લોન માફ કરવામાં આવશે. જમીન મર્યાદા જે ખેડૂત પાસે 2 એકર સુધી જમીન છે એમણે તેતી કિસાન કર્જ માફી યોજનાઓ 2025 સૌથી જે મોટો લાભ મેળવવાની અપેક્ષા રહેલી છે. લોન માફ પ્રકારની વાત કરીએ તો ફક્ત ખેતી સંબંધીમાં પ્રવૃત્તિ માટે તેતી લોનના માન્ય ગણાય છે. આ લોનની સમયગાળામાં ખાસ કરીને 2020-2023 લીધેલી હોય એનપી બનેલી ચૂકેલી લોન વિશેષ છૂટ મળી શકે છે. અન્ય પાત્રતા ખેડૂત પાસે અન્ય તેતી કાર્ડ હોવું જરૂરી છે. આધાર કાર્ડ, બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. અરજદાર સાથે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજના લાભ ન લીધો હોય એના માટે અંદાજિત યોજનાનો લાભ મળી રહેશે. વાત કરીએ તો આગળ યોજનાઓ અરજી કરવા માટે દસ્તાવેજ ક્યાં છે? જો તમને યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચેના દસ્તાવેજ તૈયાર રાખજો. એટલા ત્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે. પહેલું છે આધાર કાર્ડ, બીજું છે ખેડૂતને નોંધણી પ્રમાણપત્ર, જમીન સંબંધિત દસ્તાવેજ, બેંકનું પાસબુક, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય મોબાઈલ નંબરને અહીંયા તમારે આપવાનો રહેશે. વાત કરીએ તો આગળ તેતીને કર્જો માફી યોજનાઓ 2025
માં તેવી રીતે અરજી કરવી શકાય. આ નિયમો લાગુ થયા પછી પ્રત્યે ખૂબ જ તરત બનશે. તમારી નજીક જે બેંક શાખા મુલાકાત લ્યો ત્યાંથી તમારું તીતાંતરિક કાર્ડ જારી થયું. બેંકમાંથી તેથી કદ માપ યોજનાઓ 2025 અરજી ફોર્મ માગો તો બધા જરૂર દસ્તાવેજ ફોટોકોપી ફોર્મ સાથે જોડી દો. ફોર્મમાં આપેલી બધી માહિતીમાં ધ્યાનપૂર્વક ભરી બેંકમાં જમા કરાવો. બેંકવાળા વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારા દેવા માફીઓ જે નામ આગળ મોકલવામાં આવશે. આજના વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ લઈએ. વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો. તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજના વિડીયો તમને કેવો લાગ્યો. મારી આગળ વિડીયો જ્યાં સુધી જય ભારત જય હિન્દ અને ન સમજે તો વાંચી લેજો. જય હિન્દ જય જવાન.